નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે યાત્રા ઇન્ડિયા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તેમાં કુલ 3883 જગ્યાઓ પર ભરતી થવાની છે। તો મિત્રો, આ યાત્રા ઇન્ડિયા જે કંપની છે તેના દ્વારા જે ભરતી કરવામાં આવી છે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ જ માંગવામાં આવ્યું છે। ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે અને ખાસ વાત એ કે આ ભરતીમાં જોબ મેળવવા માટે તમારે કોઈ પણ એક્ઝામ આપવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને જોબ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આ યાત્રા ઇન્ડિયા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કઈ ઉંમરના ઉમેદવાર એપ્લાય કરી શકે છે, શું ભરતીની પ્રોસેસ રહેશે, ક્યારથી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને આ ભરતી માટેની છેલ્લી ડેટ શું છે એ બધું આપણે આ વિડીયોમાં જોવાના છે। તેથી વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું યાત્રા ઇન્ડિયાની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવીએ છીએ યાત્રા ઇન્ડિયા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તે વેકેન્સીની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે યાત્રા ઇન્ડિયા લિમિટેડ, એટલે કે આ એક કંપની છે અને તેના દ્વારા જ આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં નોન આઈટીઆઈ કેટેગરી અને આઈટીઆઈ કેટેગરી બંને કેટેગરી માટે જોબ છે। જેમની પાસે આઈટીઆઈ હોય તેના માટે પણ પોસ્ટ અવેલેબલ છે અને જેમને પાસે ખાલી 10 પાસ છે તેના માટે પણ પોસ્ટ અવેલેબલ છે। તેમ ટોટલ મળીને 3883 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે તમારી અરજી છે તે ઓનલાઈન કરવાની રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ હોય કે ફિમેલ હોય બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। હવે વાત કરીએ સેલરીની, તો નોન આઈટીઆઈ કેટેગરી માટે 6000 સેલરી મળવાપાત્ર રહેશે, જ્યારે આઈટીઆઈ કેટેગરી માટે 7000 જે સેલરી છે તે મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આ એક્સપિરિયન્સ માટે એક બેસ્ટ જોબ છે કે જેમની પાસે કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ નથી, ટોટલી ફ્રેશર છે, તે આવી કંપનીઓમાં જોબ કરી અને એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ એ મેળવી શકે છે અને તેના દ્વારા મોટી કંપનીઓમાં પણ જોબ મેળવી શકે છે। તો મોટી કંપનીઓમાં જ્યારે પણ તમે અરજી કરવા જશો ત્યારે તમારી પાસેથી એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અવશ્ય માગે છે। તેથી આવી જે નાની નાની જે પોસ્ટો છે તેમાં તમે જઈને એક્સપિરિયન્સ મેળવી શકો છો અને તેનું સર્ટિફિકેટ દ્વારા તમે મોટી જોબ પણ મેળવી શકો છો। એટલે જેમની પાસે કોઈ પણ અનુભવ નથી તે આવી ભરતીમાં ફોર્મ ભરી દે, જેથી તેમનું સિલેક્શન થાય અને તેને એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ પણ મળી જાય અને સાથે સાથે થોડો પગાર પણ મળી જાય। એજ લિમિટની વાત કરીએ તો મિત્રો, અહીં એજ લિમિટ છે તે પ્રિન્ટ ટાઈપિંગ મિસ્ટેક છે। અહીં 18 વર્ષ તમારા કમસે કમ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ એજ છે તે તમારી 35 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 200 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે અને ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે। તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ આ ભરતી માટેની જે ફી છે તે ભરી શકો છો। હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો સિલેક્શન પ્રોસેસ છે તે ઓન ધ મેરિટ, તમારા મેરિટના આધારે તમારું સિલેક્શન કરવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ અને આઈટીઆઈ માટે જ તે જોબ અવેલેબલ છે। કોઈ પણ યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાંથી તમારું 10 પાસનું અથવા તો આઈટીઆઈ પાસનું સર્ટિફિકેટ હોવું જોઈએ। ત્યારબાદ અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે એપ્લાય કઈ રીતે કરી શકશો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે યાત્રા ઇન્ડિયાની જે વેબસાઇટ છે તેના પોર્ટલ પર પહોંચી જશો, તેના કેરિયર પોર્ટલ પર પહોંચી જશો। ત્યાં તમને વેકેન્સી જોવા મળશે। વેકેન્સી ઉપર તમારે ક્લિક કરીને તમારી પર્સનલ ડિટેલ છે, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ ત્યાં માંગેલા હોય તે તમારે અપલોડ કરવાના રહેશે, જેવો કે તમારો ફોટો છે, સિગ્નેચર છે, કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની રિક્વાયરમેન્ટ હોય તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ ફી ભરી દેવાનું રહેશે અને જોવાનું રહેશે ક્યારે તમારું જો મેરિટમાં નામ આવશે તો તમે જ્યારે ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી આપી હોય તેમાં તમને તેની જે સૂચના છે તે આપી દેવામાં આવશે અને તેમાં તમારે અમલ કરવાનો રહેશે। હવે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 22 ઓક્ટોબરથી આ ભરતી છે તેની એપ્લિકેશન છે તે શરૂ થઈ ગયેલી છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 30 નવેમ્બર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, હજી પણ તમારી પાસે 6-7 દિવસ છે આ ભરતી માટે એપ્લાય કરવા માટેના, તો એપ્લાય અવશ્ય કરી દેજો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો।
તો મિત્રો આ હતો આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.